सरस्वती प्रणमयादो सर्वकार्यार्थसिद्धये सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। बोली साईनाथ महाराज की, सद्गुरु भगवान की। एक मिनिट सुर आपजो। मारे साई राम गावू छे, 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 मने साई राम गावा दे, मने साई राम गावा दे, मने साई राम गावा दे, मने साई राम गावा दे। मारे भव सागर થી તરવું છે, ભવ સાગર થી તરવું છે, મારે ભવ સાગર થી તરવું છે, મારે ભવ સાગર થી તરવું છે, મને ભવ સાગર થી તરવા દે, મને ભવ સાગર થી તરવા દે, મને ભવ સાગર થી તરવા દે, મને ભવ સાગર થી તરવા દે। મારે સાઈ રામ ગાવું છે, મારે સાઈ રામ ગાવું છે, મને સાઈ રામ ગાવા દે, મને સાઈ રામ ગાવા દે। મારે જ્ઞાન ગંગામાં નાવું છે, જ્ઞાન ગંગામાં નાવું છે, મારે જ્ઞાન ગંગામાં નાવું છે, મારે જ્ઞાન ગંગામાં નાવું છે, મને જ્ઞાન ગંગામાં નાવા દે, મને જ્ઞાન ગંગામાં નાવા દે, મને જ્ઞાન ગંગામાં નાવા દે, મને જ્ઞાન ગંગામાં નાવા દે। મારે સાઈ રામ ગાવું છે, 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 મને સાઈ રામ ગાવા દે, મને સાઈ રામ ગાવા દે, મને સાઈ રામ ગાવા દે, મને સાઈ રામ ગાવા દે। બોલીએ સાઈનાથ મહારાજ કી જય, સદ્ગુરુ ભગવાન કી જય। ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। તો મહાપુરુષો એમ કીધું છે કે આમાંની કોઈ પણ એકાદ પ્રવૃત્તિ પકડી લો તો મારો ઈશ્વર બેડો પાર કરી દે। અહીંયા આપણને બધા જ સાધનો ઉપલબ્ધ છે। અમારા ભાગવતમાં એક વાત બહુ સરસ બતાવી, વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ના
સ્મૂર્ત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટે ભૂદેવ. જે માણસ યા તો પોતાની વાણીથી ભગવાનનું નામ લે, વાણી ગુણાનું કથને, ભગવાને આપણને જીભ આપી છે તો એ ભગવાનનું સ્મરણ કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા. ભગવાને આપણને કાન આપ્યા છે તો ભગવાનનો સત્સંગ સાંભળવા માટે, બીજાની મારી તારી સાંભળવા માટે નહીં. અને જો મારું ને તમારું મન હજુ એ પ્રવૃત્તિમાં લલચાતું હોય, અમારે એક મહાપુરુષ બહુ સરસ કહેતા હતા कि गजब की एकता देखी है दुनिया वालों में, गजब की एकता देखी है दुनिया वालों में, जिंदे को गिराने में और मुर्दे को उठाने में. તમે જોજો આ જગતને બધાને એમાં ઇન્ટરેસ્ટ, તમને ખબર છે? કોઈ આગળ જતો હોય તો એને કેમ પછાડવો, એમાં આપણને બધાને બહુ ઇન્ટરેસ્ટ. આગળ જતો હોય એને ક્યાં પછાડવો, જે માણસ સફળ થતો હોય એની કેમ નિંદા કરવી, જે માણસ મૃત્યુ પામ્યો હોય એને હવે જલ્દી ઉપાડો, જલ્દી ઉપાડો. એમાં બારીને તમારી બધાની વિચારધારા એક. ગજબ की एकता देखे है दुनिया वालों में, जिंदे को गिराने में और मुर्दे को उठाने में, जिंदे को गिराने में और मुर्दे को उठाने में. જ્યાં સુધી આ પ્રવૃત્તિઓ મારીને તમારી દૂર નહીં થાય ત્યાં સુધી સમજી લેવાનું કે હજુ આપણે બધા માયામાં છીએ, હજુ આપણે બધા પ્રથમ તબક્કામાં છે. શાસ્ત્રકારે એમ કીધું છે કે જબ બહુ કાલ કરે સત્સંગા, જ્યાં સુધી સાધક આ જીવ ભગવાનની વાતો નહીં સાંભળશે, ભગવાનના સત્સંગમાં મારું તમારું મન નહીં બેહી, ત્યાં સુધી આપણા જે બધા સંશયો જે છે, મારી તમારી જે બધી ફરિયાદો જે છે, જબ બહુ કાલ કરે સત્સંગા, અને તબહી હોય સંશય ભ્રમભંગા. આપણા જે બધા સંશયો છે એ સંશયો બધા ત્યારે જ દૂર થશે જ્યારે થોડો ઘણો સમય હું તમે સત્સંગમાં આપશું. જ્યારે જ્યારે અવસર મળે, જ્યારે જ્યારે મોકો મળે અને ભગવાનની કથામાં, ભગવાનના સત્સંગમાં જો અડધો કલાક મને તમને બેહવાની ઈચ્છા થાય તો સમજી લેજો એકને એક દિવસ ભગવાન મારીને તમારી બાજી વાળી લેશે, ભગવાન મારા ને તમારી ઉપર કૃપા વરસાવશે. અમારા સંસ્કૃતમાં એક કહેવત છે કે સ્વલ્પમપી ધર્મસ્ય જાયતે મહતો ભયાત. સ્વલ્પનો અર્થ થાય છે બહુ થોડુંક, જરાક. હું અવારનવાર એક ઘટના કહું છું, એક પ્રસંગ કહું છું. એક બેન ખૂબ સુખી સંપન્ન, ભગવાને એને અઢળક સંપત્તિ આપી અને મોટા બંગલામાં રહેતી હતી. સ્થિતિ સંપન્ન, ભગવાને ખૂબ સંપત્તિ આપી હતી એટલે બંગલામાં રહેતી હતી. બાજુમાં એક ગરીબ પરિવાર, એ બંગલાની બાજુમાં નાની ઝૂંપડી બનાવી અને એ પરિવાર બિચારો ઝૂંપડીમાં રહે. એમાં એક દિવસ ઘટના ઘટી. જે ઝૂંપડીમાં પરિવાર રહેતો હતો ને એને ત્યાં બે મહેમાન આવ્યા. એ બે મહેમાન આવ્યા એટલે પેલી બેનને ત્યાં બિચારીને ત્યાં ખાંડ ઘટી ગઈ, ખાંડ ન મળે. મહેમાન આવ્યા, ચા પાવી એટલે બિચારી વિચાર માંડી કરવા કે હવે શું કરું. એટલે સંકોચ સાથે એ પેલા બંગલાવાળી ઘરે આવે કે જો આ બેન થોડી ખાંડ આપે ને તો મારે મહેમાન હચવાઈ જાય. એટલે પેલા બંગલાવાળી ઘરે આવીને એ બેનને કીધું કે બેન જો થોડી ખાંડ આપ ને મારે ત્યાં મહેમાન આવ્યા છે. એ બેની બિચારી બહુ સારી હતી એટલે આને માગી એના કરતા વધારે ખાંડ આપી. ખાંડ લઈને ઘરે આવી, મહેમાનને ચા પાણી પાયા. આ ઘટના તો પૂરી થઈ ગઈ. પણ 2-4 દિવસ થયા એટલે બંગલામાં રહેવાવાળી બેન એક દિવસ પેલી ઝૂંપડીવાળીની ઘરે ગઈ અને ઝૂંપડીવાળી ઘરે જઈને કીધું કે બેન જરાક મીઠું આપની. એટલે નાની વાટકીમાં
મીઠું લઈને ઘરે આવી હતી. એનો પતિ ઘરે બેઠો હતો એટલે એના પતિએ કીધું ક્યાં ગઈ હતી જાણે? તો કે બાજુમાં મીઠું લેવા ગઈ હતી. એટલે એના ધણીએ કીધું મીઠું તો આપણા ઘરમાં 5 કિલો પડ્યું છે. એટલે પેલી બેને કીધું કે તો મને ખબર છે. એટલે એના ધણીએ કીધું જો તને ખબર છે તો પછી માગવા હું કામ ગઈ? ત્યારે એ બેને કીધું કે માગવા એટલા માટે ગઈ કે આજે હું એને ત્યાં મીઠું માગવા ગઈ એટલે એનો જે સંકોચ છે ને એ સંકોચ દૂર થઈ જાય. કાલે એને 2 વસ્તુ બીજી માગવી હોય તો આપણી ઘરે આવતા સંકોચ ન થાય એટલા માટે એને ત્યાં મીઠું માગવા માટે. આ બધી સમજદારીની વાતો છે. અને આપણા શાસ્ત્રકારોએ અથવા તો સાંઈ બાબાએ મને તમને એ સંદેશ આપ્યો, સમજાવી નાનું જીવવું ભલે ને જીવો વર્ષ 1000. સમજા વિનાનું જીવવું ભલે ને જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો પાર. સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો પાર. આજે બધા જીવન જીવવાના પાસા છે. આજે બધા જીવન જીવવાના ઉદ્દેશો જે છે એમાં જો આપણે ખરા ઉતરશું. અમારા મહાપુરુષ બહુ સરસ કહેતા હતા કે ભલું કરવું, ભવ તરવો, ભગવાનથી રાખવો ભાવ. ભલું કરવું, બને ત્યાં સુધી બીજાના મદદમાં આવવું, બને ત્યાં સુધી આપણા હાથથી ભલા કામ કરવા. ભલું કરવું, ભવ તરવો અને ભગવાનથી રાખવો ભાવ. જસ મેળવવો જગતમાં એ હેલું નથી હાવ. આપણને ઊંઠા બધા હારા હારા નહીં કહેશે. સારું થવા માટે યા તો તમે ઘસારો લો અથવા તો બીજાના ઉપયોગમાં આવો. ઠીક થાવું, ઠારવું, દેવું કોઈને દાન. ઠીક થાવું, ઠારવું, દેવું કોઈને દાન અને ભવસાગરથી તરવું. આ બધું વહેમું છે વસરામ. ભવસાગરથી તરવું, આ મહાસાગરમાંથી પાર જેને જેને ઉતરવું છે એના બધા માટે મહાપુરુષે મને તમને એક જ રસ્તો બતાવ્યો કે ભગવાનની કથા, ભગવાનનો સત્સંગ. એટલે હું વાત એ કહેતો હતો ભાગવતની કે વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા હસ્તોચ કર્મ સુમનસ્તવ પાદયોર્ના. ભગવાને આંખ આપી છે તો કંઈક સંત મહાપુરુષો વ્યાસપીઠના દર્શન કરી લેવા. હાથ આપ્યા છે, હાથથી કંઈક સારા કર્મ કરી લેવા. અમારા સૌરાષ્ટ્રના કવિઓ બહુ સરસ કહે, આંખ દીધી તને ઓળખવાને, શુભ જોવાને કાજ. આંખ દીધી તને એ ઓળખવાને, શુભ જોવાને કાજ. એ દોષ તું એ દુનિયાવના જોયા, દોષ તું એ દુનિયાવના જોયા. એવા કર્યા છે કાજ, સદા રહ્યો નેણ ચડાવી. નિર્મળતા આંખોમાં આવી, સદા રહ્યો નેણ ચડાવી. નિર્મળતા આંખોમાં આવી. હાથ દીધા તને સુકૃત કરવા, દીનને દેવા દાન. હાથ દીધા તને સુકૃત કરવા, દીનને દેવા દાન. એ ગળા તુએ ગરીબના કાપ્યા, ગળા તુએ ગરીબના કાપ્યા. એવા કર્યા છે કાજ, હાથેથી હરામના ચાખ્યા. વાલા હારે રૂહણા રાખ્યા, હાથેથી હરામના ચાખ્યા. વાલા હારે રૂહણા રાખ્યા. આખીર મારી એ વાત કહેવી છે, સતીશભાઈ ખૂબ ભાવથી આમંત્રણ આપવા માટે આવ્યા હતા. આવતે વર્ષે અહીંયા અન્નક્ષેત્ર શરૂ થવાનું છે. કબીર કહે કમાલ કો દો બાતા सीख ले. कबीर कहे कमाल को दो बाता सीख ले. कर खुदा की बंदगी और भूखे को अन्न दे. कर खुदा की बंदगी
और भूखे को अन्न दे। आ जगतમાં બે કામ કરવા જેવા છે। એક તો જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ભગવાનનું ભજન ખૂબ કરવું। ભગવાનનું ભજન કર્યા વગર આ મહાસાગરને પાર કરી શકાતો નથી। અને એના મહાપુરુષે મને તમને બહુ સરસ ઉદાહરણો આપ્યા કે રેતીને પીસવાથી ક્યારેય તેલ ન નીકળે। રેતીને પીસવાથી ક્યારેય તેલ ન નીકળે, પણ છતાં કોઈ માણસ દાવો કરે કે અમે રેતીને પીસીને એમાંથી તેલ કાઢ્યું। પાણીમાં વલોણું ચલાવવાથી ક્યારેય માખણ ન નીકળે। હજુ પાતળી એવી પણ છાશ હોય ને તો એમાંથી માખણની શક્યતા ખરી, પણ પાણીમાં વલોણું ચલાવો ને એમાં ક્યારેય માખણ નીકળે? ન નીકળે। પણ છતાં કોઈ માણસ દાવો કરે કે અમે પાણીમાં વલોણું કર્યું ને એમાંથી અમે માખણ કાઢ્યું। અને મચ્છર ફૂંક મારે અને મેરુ પર્વત ક્યારેય ઉડે નહીં। મચ્છરની ફૂંકથી મેરુ પર્વત ઉડે? ક્યારેય ન ઉડે। પણ છતાં કોઈ માણસ દાવો કરે કે નહીં, મચ્છરે ફૂંક મારી અને મેરુ પર્વતને ઉડાડી દીધો। આવા અશક્ય કામોને પણ કદાચ કોઈ માણસ એવી જાહેરાતો કરે કે અમે રેતીને પીસીને તેલ કાઢ્યું, અમે પાણીમાં વલોણું ચલાવીને માખણ બનાવ્યું, મચ્છરે ફૂંક મારી અને મેરુ પર્વત ઉડાડી દીધો, આવા કદાચ કોઈ દાવા કરે તો પણ જ્યાં સુધી મારું તમારું મન ભગવાનનું ભજન નહીં કરે ત્યાં સુધી આ બંધનમાંથી ક્યારેય છુટકારો મળવાનો નથી। એટલે જો બંધનમાંથી છૂટવું હોય, જો ભગવાનનો રસ્તો પકડવો હોય તો એક જ સાધન છે, અને એ સાધનનું નામ ભગવાનનો સત્સંગ, ભગવાનની કથા। જેણે જેણે આ રાહ પકડી લીધો છે એનો ઉદ્ધાર થઈ જાય છે। જેણે જેણે આ રસ્તો પકડી લીધો છે એના ઉપર મારો ભગવાન બહુ રાજી રહે છે। અને જેને આ નથી સમજાયું, જોકે ભગવાને રામકથામાં તો પાર્વતીને એક વાત બહુ સરસ કીધી કે કહવો ઉમા એ લોક અભાગી, હરિ તજી હોય વિષય અનુરાગી। હે ભગવતી, હે પાર્વતી, આ સંસારની અંદર એ સાધકો બધા કમનસીબ છે, બધા નસીબ વગરના છે। કહવો ઉમા એ લોક અભાગી, હરિ તજી હોય વિષય અનુરાગી। ભગવાનનો રસ્તો ન પકડાય અને વિષયોમાં મારું તમારું મન ડૂબેલું રહે ત્યાં સુધી સમજી લેવાનું કે હજુ આપણો નંબર લાગવાનો નથી। જેણે પરમાત્માનો રસ્તો પકડી લીધો એના પર મારો પરમાત્મા રાજી રહે, એના પર ઈશ્વરની કૃપા ઉતરે। તો આ બધા ઉદાહરણો એટલા માટે તમારી સામે મૂક્યા કે આ બધા મહાસાગરને પાર કરવાના સાધનો છે। સતીશભાઈ, તમારી પહેલી જ કથા, હા, મને કહે કે જો શાસ્ત્રીજી અમારે ભક્તજનોએ બહુ આગ્રહ કર્યો એટલે હું આ એક કથા કરવાનો, હવે પછી બીજી તો કરવાનો જ નથી। મને કહે પહેલાં એણે શરત મૂકી બીજી કથા તો કરવાનો જ નથી, પણ આ તો બધાનો બહુ ભાવ એટલે હું વ્યાસપીઠ પર બેઠું। કેટલી સરળતા! આને આ વ્યાસપીઠ છે ને એ તો જે એક વખત આના પર બેસી જાય ને એને ખબર પડે, એટલી બધી લોહી ચુંબક વાળી છે કે પછી ત્યાંથી ઉતરવું ભલભલાને ન ગમે। હા, મોટા મોટા જ્ઞાનીઓને પણ પછી વ્યાસપીઠ છોડવી નથી ગમતી, બહુ જબરજસ્ત માયા છે। પણ એની એટલી નિખાલસતા, એક બાળ સહજ સ્વભાવથી, મને કે મારા ભક્તોએ બહુ આગ્રહ કર્યો ને એટલે એમ કે હું આ કથા કરવાનો છું। એટલી સહજતા આ હળાહળ કળિયુગમાં કોની પાસે? પણ એનું સૌમ્ય સ્વભાવ। સાંઈ બાબામાં તો એટલા બધા રથ, સાંઈ બાબાના કામમાં એટલા બધા રચા પચા, એનું જીવન જ એણે સાંઈ બાબાને સમર્પિત કરી દીધું છે। બાપ, આજે આશીર્વાદ આપીશ કે તમારી મનોકામના સાંઈ બાબા પરિપૂર્ણ કરે અને જીવનમાં ખૂબ સફળતા મેળવો, ખૂબ સફળતા મેળવો, ખૂબ સફળતા મેળવો। અસ્તુ, જય શ્યામ।